ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. આપણી આસપાસ જે કંઈ પણ જીવંત છે, પછી એ ઝાડપાન હોય, પ્રાણીઓ હોય કે પછી આપણું પોતાનું શરીર, એ બધું જ છેક પાયાના સ્તરે બનેલું છે શેનું? આજે આપણે એ જ મૂળભૂત ઘટકો એટલે કે જૈવ અણુઓની અદ્ભુત દુનિયામાં સફર કરવાના છીએ. તો એ જ સવાલ પર પાછા આવીએ. કોઈપણ જીવંત કોષને આપણે ઝૂમ કરીને જોતા જઈએ તો છેક છેલ્લા સ્તરે સૌથી નાનામાં નાના મૂળભૂત લેવલ પર આપણને શું જોવા મળે છે? આ સવાલ જ આપણને કોષની અંદરની સૂક્ષ્મ દુનિયાને સમજવા માટેનો રસ્તો બતાવે છે. અને એ સવાલનો જવાબ છે જૈવ અણુઓ. આ એ અસંખ્ય નાના મોટા અણુઓ છે જેનાથી જીવનનું નિર્માણ થાય છે. અને જુઓ, એમાં કેટલી બધી વિવિધતા છે. ગ્લુકોઝ જેવી એકદમ સાદી શર્કરાથી લઈને કોલેસ્ટ્રોલ જેવા જટિલ અણુઓ સુધી, આ બધા જ જીવનનો આધાર છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં જીવનના મુખ્ય ઘટકોને ઓળખીશું. પછી ઊર્જા અને શરીરના બંધારણ માટે જવાબદાર અણુઓને સમજીશું. ત્યારબાદ શરીરના અસલી કારીગરો એટલે કે પ્રોટીન્સને મળીશું, આપણી આખી આનુવંશિક બ્લુપ્રિન્ટને ખોલીશું અને છેલ્લે જીવનની ગાડીને સ્પીડ આપનારા પ્રવેગકો વિશે જાણીશું. ચાલો ફટાફટ શરૂ કરીએ. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. જીવનના મુખ્ય ઘટકો. જેમ કોઈપણ મકાન ઈંટોથી બને છે, બસ એ જ રીતે જીવન પણ આ જૈવ અણુઓ નામના પાયાના ઘટકોથી બનેલું છે. તો આ છે શું અને ક્યાં હોય છે? ચાલો જોઈએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો જૈવ અણુઓ એટલે સજીવોના શરીરમાં જ બનતા પદાર્થો. આ કોઈ એક જ પ્રકારના નથી હોતા, પણ એમના મુખ્ય 4 મોટા ગ્રુપ છે અને દરેકનું કામ એકદમ અલગ અને ખાસ છે. તો ચાલો આ ચારેય મુખ્ય ખેલાડીઓ સાથે મુલાકાત કરીએ. હવે આવે છે બીજો વિભાગ, ઊર્જા અને બંધારણ. જેમ ગાડીને ચાલવા માટે પેટ્રોલ અને બિલ્ડિંગને ટકી રહેવા માટે પાયાની જરૂર હોય, બસ એ જ રીતે આપણા શરીરને ઊર્જા અને મજબૂત માળખાની જરૂર પડે છે. અને આ કામ કરે છે કાર્બોદિતો અને લિપિડ્સ. કાર્બોદિતો, જેને પોલિસેકેરાઇડ્સ પણ કહેવાય છે, એને તમે સાદી શર્કરાની એક લાંબી માળા સમજી શકો. આ માળાનો દરેક મણકો એટલે કે મોનોમર એ એક ખાસ બંધથી જોડાયેલો હોય છે, જેને કહેવાય છે ગ્લાયકોસિડિક બંધ. આપણે જે રોટલી ખાઈએ કે બટાટા, એ બધામાં સ્ટાર્ચ હોય છે. અને આ બધાનું મુખ્ય કામ શું? શરીરને ફ્યુલ એટલે કે ઊર્જા આપવાનું. ચલો હવે વાત કરીએ લિપિડ્સની. સાદી ભાષામાં કહીએ તો ચરબી. આ ફેટી એસિડ અને ગ્લિસરોલથી બનેલા હોય છે અને પાણીમાં ઓગળતા નથી, એટલે તો તેલ પાણી ઉપર તરે છે. આમાં 2 મુખ્ય પ્રકાર છે. સંતૃપ્ત ફેટી એસિડમાં કાર્બનની ચેન એકદમ સીધી હોય છે, જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડમાં ડબલ બોન્ડના કારણે ક્યાંક ને ક્યાંક એક વાંક આવે છે. અને આ નાનકડો વાંક જ એના ગુણધર્મોને બિલકુલ બદલી નાખે છે. ઓકે, હવે આવીએ આપણા ત્રીજા અને સૌથી મહત્વના ખેલાડીઓ પર, પ્રોટીન. આ શરીરના અસલી વર્કર્સ છે. એ કોષના મશીન પણ છે અને માળખું પણ છે. મતલબ કે એમના વગર લગભગ કશું જ શક્ય નથી. પ્રોટીનને એક લાંબી ટ્રેન તરીકે કલ્પી જુઓ તો એના દરેક ડબ્બા એટલે એમિનો એસિડ. અને આ બધા ડબ્બા જે મજબૂત કડીથી જોડાયેલા છે, એને કહેવાય છે પેપ્ટાઇડ બંધ. બસ આ રીતે બનેલી લાંબી ચેન જ પ્રોટીનનો પાયો છે. હવે પ્રોટીનનું કામ એના આકાર પર આધાર રાખે છે. અને આ આકાર 4 સ્ટેપમાં બને છે. પહેલું સ્ટેપ છે એમિનો એસિડની એક સીધી લાઇન. બીજા સ્ટેપમાં આ સીધી લાઇન ક્યાંક સ્પ્રિંગ જેવી ગોળ ગોળ વળે છે, તો ક્યાંક વાંકી ચૂકી પ્લેટ જેવી બને છે. ત્રીજા સ્ટેપમાં આ આખી ચેન એકબીજા પર ગૂંચવાઈને ઊનના દડા જેવો એક ચોક્કસ 3D આકાર બનાવે છે. અને છેલ્લે ચોથા સ્ટેપમાં કેટલાક પ્રોટીનમાં આવા એક કરતાં વધુ ઊનના દડા ભેગા થઈને એક મોટું સ્ટ્રક્ચર બનાવે છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણા લોહીમાં રહેલું હિમોગ્લોબિન. હવે આવે છે આપણો ચોથો વિભાગ, આનુવંશિક બ્લુપ્રિન્ટ. દરેક સજીવને બનાવવા અને ચલાવવા માટેની આખી માસ્ટર પ્લાન ક્યાંક તો લખેલી હોય છે ને? બસ હવે આપણે એ જ અણુઓ વિશે વાત કરીશું જે આ માસ્ટર પ્લાન લખે છે અને સાચવે છે. આ માસ્ટર પ્લાન એટલે ન્યુક્લિક એસિડ. એ ન્યુક્લિયોટાઇડ્સ નામના નાના નાના યુનિટ્સની લાંબી ચેન છે. અને આ યુનિટ્સ જે બંધથી જોડાયેલા હોય છે એ છે ફોસ્ફોડાયએસ્ટર બંધ. આ ન્યુક્લિક એસિડના 2 મુખ્ય પ્રકાર છે, જેના નામ આપણે બધાએ સાંભળ્યા છે, ડીએનએ અને આરએનએ. તો ડીએનએ અને આરએનએમાં શું ફરક છે? સૌથી મોટો ફરક છે એમના સ્ટ્રક્ચરમાં. ડીએનએ એક બેવડી સર્પાકાર સીડી જેવું છે, જ્યારે આરએનએ એ સીડીનો માત્ર એક જ ભાગ છે. બીજો ફરક છે એમના બેઝમાં. ડીએનએમાં
થાઇમિન ટી હોય છે, જ્યારે આરએનએમાં એની જગ્યાએ યુરેસિલ યુ આવી જાય છે. અને સૌથી મહત્વનો ફરક છે એમના કામમાં. ડીએનએ લાઇબ્રેરીમાં સાચવીને મૂકેલી માસ્ટર કોપી જેવું છે, જે બધી માહિતી સાચવે છે, જ્યારે આરએનએ એ માસ્ટર કોપીમાંથી બનાવેલી એક ઝેરોક્સ કોપી જેવું છે, જે માહિતીને ફેક્ટરી સુધી પહોંચાડે છે. અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને સૌથી રસપ્રદ વિભાગ પર, જીવનના પ્રવેગકો. શરીરમાં જે બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ જો પોતાની મેળે થવા દઈએ તો કદાચ વર્ષો લાગી જાય, પણ ઉત્સેચકો આ કામને સેકન્ડોમાં પતાવી દે છે. તો ઉત્સેચકો શું છે? મોટાભાગે તો એ પ્રોટીન જ છે. એમનું કામ છે બાયોલોજિકલ કેટાલિસ્ટ તરીકે વર્તવાનું. એ પ્રક્રિયાને લાખો ગણી ઝડપી બનાવી દે છે, પણ મજાની વાત એ છે કે પ્રક્રિયાના અંતે એ પોતે જરા પણ બદલાયા વગર એવાના એવા જ પાછા મળી જાય છે. સાચું કહું તો ઉત્સેચકો વગર જીવન જે ગતિથી ચાલે છે એ શક્ય જ નથી. તો આ જાદુ થાય છે કેવી રીતે? ચાલો સમજીએ. અહીં ઈ એટલે ઉત્સેચક અને એસ એટલે પ્રક્રિયાર્થી. સૌથી પહેલા પ્રક્રિયાર્થી એસ ઉત્સેચક ઈની એક ખાસ જગ્યા પર બરાબર ફિટ થઈ જાય છે. આનાથી બને છે ES કોમ્પ્લેક્સ. પછી ઉત્સેચક એ પ્રક્રિયાર્થીને નીપજમાં એટલે કે પ્રોડક્ટ પીમાં ફેરવી નાખે છે, અને છેલ્લે નીપજ ઉત્સેચકથી છૂટી પડી જાય છે, અને આપણો ઉત્સેચક નવા પ્રક્રિયાર્થી માટે ફરીથી તૈયાર. આ ચક્ર ચાલતું જ રહે છે. આ ઉત્સેચકો કેટલા ફાસ્ટ હોય છે એનો અંદાજ છે? અહીં જુઓ આ આંકડો, 6 લાખ. કાર્બનિક એનહાઇડ્રેઝ નામનું એક ઉત્સેચક છે, જે માત્ર એક જ સેકન્ડમાં, હા, માત્ર 1 સેકન્ડમાં 6 લાખ અણુઓને પ્રોડક્ટમાં ફેરવી શકે છે. આ સ્પીડ તો ખરેખર કલ્પના બહારની છે. પણ આટલા શક્તિશાળી હોવા છતાં ઉત્સેચકો બહુ નાજુક હોય છે. એમના પર આસપાસના વાતાવરણની બહુ અસર પડે છે, ખાસ કરીને તાપમાન અને પીએચની. દરેક ઉત્સેચકને કામ કરવા માટે એક આદર્શ તાપમાન અને પીએચ લેવલ જોઈએ. જો એ બહુ વધી જાય કે ઘટી જાય તો એ બરાબર કામ કરી શકતા નથી. બસ આપણા જેવું જ, બહુ ગરમી કે ઠંડી આપણને પણ નથી ફાવતી. તો આપણે જોયું ઊર્જા માટે કાર્બોદિતો, શરીરના બંધારણ માટે લિપિડ્સ, બધા કામ કરવા માટે પ્રોટીન, અને આખી યોજના સાચવવા માટે ન્યુક્લિક એસિડ. અને આ બધાને એક તાંત્રે બાંધીને ગતિ આપવાનું કામ કરે છે ઉત્સેચકો. આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. આટલા નાના નાના અણુઓ એકબીજા સાથે એટલા અદ્ભુત તાલમેલમાં કામ કરીને જીવન જેવી જટિલ અને જીવન સિમ્ફની કેવી રીતે રચી શકે છે? ખરેખર વિચારવા જેવું છે.